મિત્ર, જો કર્મયોગી પોર્ટલમાં જો આવી રીતે બતાવે એરર, તો એનો મતલબ તમારો પાસવર્ડ ખોટો છે. તો હવે પાસવર્ડ ચેન્જ કરવા માટે ફોરગેટ પાસવર્ડમાં જશું. હવે અહીંયા તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખશું, બરાબર. અને ગેટ પાસવર્ડ પર આપણે ક્લિક કરશું. ક્લિક કરવાની સાથે જ તે આપણા ઈમેલ એડ્રેસમાં પાસવર્ડ ચેન્જ કરવા માટેની લિંક જશે. મેલ ચેક કરીએ. આ લિંક આવી છે. હવે આ લિંકમાં રીસેટ પાસવર્ડ પર ક્લિક કરશું. હવે આપણે આમાં નવો પાસવર્ડ એડ કરી દઈશું. અને નવો પાસવર્ડ એડ કરવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ નાખશું. દાખલા તરીકે રાજુ@123. કન્ફર્મ પાસવર્ડ રાજુ@123. એટલું આપી અને રીસેટ પાસવર્ડ પર ક્લિક કરશું. આ સાથે રીસેટ પાસવર્ડ પર ક્લિક કરતાં આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે. થેન્ક યુ.